અમદાવાદમાં કહી શકાય કે ભુવા યથાવત જોવા મળ્યા છે. ભુવારાજ છે તે યથાવત જોવા મળ્યું છે, જેમાં અમદાવાદ શહેરમાં ભુવાઓની બોલબાલા જોવા મળી છે. એક ભુવો સારવાર કરે તો બીજો રસ્તો બગાડે છે. લોકો પરેશાન થયા છે. કોઈ પણ સિઝન હોય પણ શહેરમાં ભુવા તો પડે જ. જેના સીધા દ્રશ્યો તો એએમસીની આ કામગીરી, તંત્રની આ ગતિ ન્યારી જોવા મળી છે, જેમાં શહેરમાં કોઈ પણ સ્થળે અચાનક ભૂવો પડે છે તો કામ હલકી ગુણવત્તાનું કરવામાં આવે છે રસ્તાઓનું, અને આ ભૂવા પડવાની જે સમસ્યા છે તે યથાવત જોવા મળી છે, જેના કારણે વાહન ચાલકો છે તે લોકો છે તેઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવાનો પણ વારો આવતો હોય છે. પ્રજાના જે ટેક્સના પૈસા છે આ તેનો વ્યય થઈ રહ્યો છે. કામગીરીની જગ્યા પાસે જ ફરી બે મોટા ભૂવા પડ્યા છે, અને કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર મિલીભગતના પુરાવા સાબિત થતા દ્રશ્યો જોવા મળ્યા છે. શહેરમાં કોઈ પણ સ્થળે અચાનક ભૂવો પડે છે. બીજી તરફ ભૂવા પડવાની જે સમસ્યા છે તે યથાવત જોવા મળી છે, જેના કારણે વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો ભુવારાજ યથાવત જોવા મળ્યું છે. અમદાવાદમાં સ્માર્ટ સિટીમાં પણ ભુવારાજ છે તે યથાવત જોવા મળ્યું. ડેન્જરસ છે. આ લોકોના જીવ સાથે રમત જેવી વસ્તુ થઈ ગઈ. ક્વોલિટી એ જ વસ્તુ છે કે ક્વોલિટી તો ખરાબ દેખાઈ જ રહી છે, એટલા માટે જ આ પરિણામ છે. અને જે લોકો બી આ કામ કરી રહ્યા છે તો એમની ઉચ્ચ સ્તરના અધિકારી આના ઉપર ધ્યાન લે, અને જેણે પણ આ સમજો, હમણાં તો ભગવાનની મહેરબાનીથી કોઈ એવો ઇન્સિડન્ટ થયો નથી, પણ ખરેખર બહુ ખતરનાક વસ્તુ છે. ટેક્સના પૈસા બી બગડે છે, કોઈ જીવના સાથે રમત જેવી વસ્તુ થઈ જાય. એક્સિડન્ટલી કોઈનો જીવ ગયો નહીં એ બહુ સારી વાત છે, બટ આ બીજી વાર કામ થયું છે. દિવાળીમાં એક વખત થયું હતું અને પછી એ લોકોએ કામ કર્યું. આ ફરી વખત બીજી વખત કામ કરેલું છે અને પછી બી આ પરિસ્થિતિ છે. અમદાવાદ શહેરની અંદર ભુવાઓની બોલબાલ છે. જે પ્રમાણે થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક ભુવા દ્વારા દર્દીની સારવાર કરતા વિડીયો વાયરલ થયો, પરંતુ અમદાવાદ શહેરની અંદર ભુવા પડવાનો સિલસિલો પણ એટલો જ છે. શિયાળો કે ચોમાસું, દરેક સ્થળ ઉપર કે દરેક જગ્યા ઉપર અને કે દરેક ઋતુની અંદર આ રીતે જે ભુવા છે તે પડતા જે જોવા મળતા હોય છે. અને આ જે સમસ્યા છે તે આજની નહીં, પરંતુ પહેલા ચોમાસાની અંદર ભુવા પડતા હતા, પરંતુ શિયાળા ઉનાળાની અંદર પણ ભુવા પડે છે, જેના લીધે લોકોના ટેક્સના પૈસાનું જે પાણી થઈ રહ્યું છે. સાથે સૌથી મહત્વની વાત એ છે કે આ મુખ્ય 4 રસ્તા પર જ્યારે ભુવા પડતા હોય છે ત્યારે વાહન ચાલકો જે છે તેને પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. અચ્છા, કેટલી તકલીફ પડે જો તમે ખાડામાં પડી જાઓ તો? સાહેબ અમને ખબર નહીં, કારણ અમે આજે આવ્યા અહીંયા બાજુ. પડી જાવ શું થાય પડી જઈએ, બૂટો નુકસાન તો થાય ને. સરકારને જોવું જોઈએ એમ છે. આવું કામ કરે? હા, એ તો હાલકું પૂલું સારું કામ કરે, સારા એવું. તમારું શું કહેવાનું છે? क्या लगता है गिर जाते तो आप एक्सीडेंट हो मर ही जाएगा ना, और क्या है, नुकसान हो जाएगा, नुकसान हो जाएगा. વાહન ચાલકો છે તેને સમસ્યા જે છે તે સર્જાઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુણવત્તાને લઈને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. દિવાળીના સમયમાં એટલે કે એકાદ મહિના અગાઉ જ્યારે આ વિસ્તારની અંદર કામગીરી કરવામાં આવેલી હતી, ત્યારે આ કામગીરી જે છે તે કેવી પ્રકારની થઈ હશે તે જોવા મળી રહ્યું છે. એક સાથે બબ્બે ભુવા એક જ રસ્તા પર પડ્યા છે, ત્યારે વાહન ચાલકો પણ હેરાન પરેશાન છે, પરંતુ એસી કેબિનની અંદર બેસતા જે લોકો જે છે તેઓને આ ભુવા દેખાતા નથી, અને આ રીતે જ તંત્ર જે છે તે ચાલી રહ્યું છે. એટલે કે આ પ્રજાના ટેક્સના પૈસાનો દુર્વ્યય જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મીર દુધરેજી, આ મંતવ્ય ન્યૂઝ.